ચેપ્ટર 7 સ્વાધ્યાયનો બીજો દાખલો. આપણે હાઇડ્રોજન અને ક્લોરિન HCl એના પરમાણુનું એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ એક હાઇડ્રોજનનું પરમાણુ ન્યુક્લિયસ અને ક્લોરિનનું ન્યુક્લિયસ એ બંને વચ્ચેનું અંતર આપણે 1.27 એમસ્ટ્રોંગ આપેલું છે. અને દળની જો વાત કરીએ તો ક્લોરિનનું દળ જે છે એ હાઇડ્રોજનના દળ કરતાં 35.5 ગણું વધારે છે. તો હવે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. હવે અહીંયા એક જ અક્ષ ઉપર બે વિચારી શકાય તો દ્રવ્યમાન કેન્દ્ર શોધવું સહેલું પડે. અહીંયા હાઇડ્રોજન જે છે એને આપણે યામ પદ્ધતિ પ્રમાણે વિચારીએ તો આને આપણે યામ 0 કહીએ તો ક્લોરિન જે છે એના યામ 1.27 એક્સ યામ થશે એમસ્ટ્રોંગ, બરાબર. એટલે એનાથી આપણે દાખલો ગણવો સહેલો પડશે. ડેટા મેં લખેલો છે માસ ઓફ Cl ઇઝ ઇક્વલ ટુ 35.5 માસ ઓફ હાઇડ્રોજન. હવે આપણે એક યામ જો હોય તો XCm આવશે, 3 યામ હોય તો આપણે વાત થઈ હતી RCm આવે. તો XCm ઇઝ ઇક્વલ ટુ M1R1 વત્તા M2R2 ના છેદમાં M1 પ્લસ M2 સૂત્ર પ્રમાણે અહીંયા એક હાઇડ્રોજન છે એટલે માસ ઓફ હાઇડ્રોજન અને એનું અંતર વત્તા માસ ઓફ ક્લોરિન અને એનું અંતર R ઓફ Cl છેદમાં માસ ઓફ હાઇડ્રોજન વત્તા માસ ઓફ ક્લોરિન. હવે આપણે વાત કરીએ હમણાં કે આને આપણે 0 કહી છીએ, એનો યામ 0 કહી છીએ, બરાબર. તો પેલું પછી 0 થશે. અહીંયા માસ ઓફ ક્લોરિન તો આપણે રકમમાં આપેલું છે કે ક્લોરિનનું દળ કેટલું છે 35.5 ઇન્ટુ માસ ઓફ હાઇડ્રોજન અને R તો કે અહીંથી અંતર આ કેટલું આપેલું છે 1.27 એમસ્ટ્રોંગ એટલે 1.27 ગુણ્યા 10⁻10 મીટર ના છેદમાં આ માસ ઓફ હાઇડ્રોજન અને માસ ઓફ ક્લોરિન એટલે 35.5 ઇન્ટુ માસ ઓફ હાઇડ્રોજન. સાવ સહેલું છે, 0 નીકળી ગયો. 35.5 mH એમનમ, આ પદ પણ એમનમ. 35.5 વત્તા આ 1 એટલે 36.5 થશે. હવે આ માસ ઓફ હાઇડ્રોજન ઉપર નીચે કેન્સલ થઈ જશે. 35.5 ગુણ્યા 1.27 ભાગ્યા 36.5 કરશું એટલે 1.235 ગુણ્યા 10⁻10 મીટર જવાબ આવશે. અહીંયા મીટરમાં કદાચ પહેલેથી ન કન્વર્ટ કર્યું હોય તો પણ ચાલત, પણ કદાચ ક્યારેક એવું બને કે MCQ જે છે એમાં આ એકમ બદલાવેલો હોય તો આપણે કામ આવે. એટલે જો મીટરમાં લખીએ તો 1.235 ગુણ્યા 10⁻10 મીટર થશે, નહીતર 1.235 એમસ્ટ્રોંગ આપને જવાબ આવશે. બહુ દાખલો સહેલો હતો. ત્યાર પછી 7.4 નંબરનો દાખલો, એ પણ એટલો સહેલો જ છે. દર્શાવો કે સદિશો A અને B થી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ એ A×B થી જે મૂલ્ય મળે A×B નું મૂલ્ય એના કરતાં અડધું છે. અહીંયા મેં આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે આપણે A અને B સદિશ દ્વારા ધારો કે એક ત્રિકોણ બને છે. આ OP એટલે A સદિશ છે અને OQ એટલે ધારો કે B સદિશ છે. એના દ્વારા આપણે એક કાટકોણ ત્રિકોણ બનાવ્યો છે OPQ. કોઈ પણ બે સદિશ અહીંયા લીધેલા છે A અને B અને એના દ્વારા બનતો ત્રિકોણ જે છે એ આપણે અહીંયા આવી રીતે લીધેલો છે. જુઓ તો હવે A અને B વચ્ચેનો ખૂણો થીટા છે. આપણે રકમમાં એવું કીધું છે કે A×B નું મૂલ્ય, તો A×B એટલે શું થાય AB sin થીટા મૂલ્ય થઈ ગયું. તો A નું મૂલ્ય શું થશે OP, B sin થીટા. હવે જો બરાબર ધ્યાનથી જુઓ તો આ કાટકોણ ત્રિકોણમાં આ સામેની બાજુ કેટલી થશે, બરાબર. એને ગણતરીમાં લેવું હોય તો સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે સામેની બાજુ કેટલું થશે B sin થીટા કર્ણ ગુણ્યા સાઇન થીટા થશે. મેં એ જ વસ્તુ રાખી છે, કાઉન્સમાં થોડોક અલગ કર્યું છે. શા માટે? આપણે આગળ એનું કામ છે. આ A એટલે OP તો OP એમનમ અને B sin થીટા એટલે આ વેધ થઈ ગયો, જુઓ QN. તો હવે આ OP ગુણ્યા QN એટલે એક પાયો થઈ ગયો, એક વેધ થઈ ગયો. મેં અંશ અને છેદમાં 2 વડે ગુણાકાર અને ભાગાકાર કર્યા છે તો કે 2 ગુણ્યા 1/2 OP ઇન્ટુ QN. તો આટલું જે પદ મળ્યું એ પદ ખરેખર ત્રિકોણનું ક્ષેત્રફળ થયું. તો 2 ગુણ્યા ત્રિકોણ OPQ નું ક્ષેત્રફળ જે આપણે રકમમાં પૂછ્યું છે કે ભાઈ A અને B જો સદિશ હોય તો એના દ્વારા જે ત્રિકોણ બનશે તો એ ત્રિકોણ ના ક્ષેત્રફળનું બમણું મૂલ્ય જો કરવામાં આવે તો એ A×B જેટલું થાય. આ કોઈ પણ બે સદિશ દ્વારા બનતા ત્રિકોણ માટે સાચું છે. આનો ઉપયોગ તમે કોઈ પણ જગ્યાએ MCQ માં કરી શકો.
કોઈ પણ જગ્યાએ એમસીક્યુમાં આનો ઉપયોગ કરી શકો. એક વિદ્યાર્થીએ પ્રશ્ન કરેલો હતો, ધારો કે કોઈ એક વર્તુળ ગતિ કરતો કણ છે, કોઈ એક સ્થાને એનું કોઈ એક સમય એનું સ્થાન એ પાસે છે અને વર્તુળ ઉપર, અને ત્યાંથી આગળ બી સ્થાન પાસે પહોંચે, તો એ જે ચાપ બને એ ચાપની ગણતરી કરવી સહેલી પડે ત્રિજ્યા આપ્યું એટલે. પણ જો સ્થાનાંતર શોધવું હોય તો આ સૂત્ર દ્વારા આપણે શોધી શકાય. એવી જ રીતે 7.5 દાખલો છે આના જેવો જ છે, પણ એમાં આપણે ઘનફળ છે. જુઓ, એમાં આપણે 3 સદીશો આપ્યા છે કે એક દર્શાવો કે એ ડોટ બી ક્રોસ સી, એ 3 સદીશો એ બી અને સી થી બનતા સમાંતર બાજુ જે ચતુષ્ફલક થાય, જે ચતુષ્કોણ થાય, બરાબર, ચતુષ્ફલક થાય, એના કદના મૂલ્ય જેટલું હોય છે. પેલા નિરાતે આકૃતિ સમજીએ. 3 સદીશો મેં અહીંયા લીધેલા છે. 3 સદીશો દ્વારા બનતો જે સમઘન, સમઘન તો ન કહી શકાય, સરખા સદીશો હોય તો સમઘન કહી શકાય. અહીંયા જે સમચતુષ્ફલકીય બને છે, તો સૌથી પહેલા જુઓ, આ ઓ એ એટલે મેં એ સદીશ કીધો છે, પછી ઓ બી એટલે આ બી સદીશ કીધો છે, અને ઓ સી એટલે સી સદીશ કીધો છે. આ 3 સદીશો દ્વારા અહીંયા આ એક સબાચકો બનાવેલો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ. કેવી રીતે? તો જેવો ઓ બી છે એવો જ અહીંયા આપણે આ એએફ અને ડીજી વિચારી શકાય. ઓસી જેવું છે એવું જ આ બીઈ વિચારી શકાય, આ વિચારી શકાય, આ વિચારી શકાય. ઓએ જેવી 4 બાજુ, એટલે આ એક સમચતુષ્ફલક થયું કહેવાય. 3 સદીશો દ્વારા અહીંયા સમચતુષ્ફલક થયું. થોડીક બેઝિક વસ્તુ પેલા વિચારી લઈએ. આ ઓ એ એટલે એ સદીશ, ઓ બી એટલે બી સદીશ, અને ઓ સી એટલે સી સદીશ. 3 સદીશો ક્લિયર થઈ ગયા. હવે બી ક્રોસ સી શું થાય? આપણે બી ક્રોસ સી નું કામ છે તો કે ભાઈ બી અને સી મેં તળિયામાં એટલા માટે દોર્યા છે કે હવે આપણે જો ક્રોસ પ્રોડક્ટ કરીએ તો એ આપણે યાદ હોવું જોઈએ કે જ્યારે કોઈ પણ 2 સદીશોનો ગુણાકાર કરવામાં આવે ત્યારે મળતો પરિણામી સદીશ જે છે એ કઈ બાજુએ હોય? તો કે 2 સદીશો દ્વારા જે સમતલ બને એ સમતલ કરતા લંબ દિશામાં હોય. ત્રીજો સદીશ છે એ આ 2 સદીશો, જે કોઈ પણ 2 સદીશો થયા, ત્રીજો સદીશ હંમેશા એના કરતા લંબ જ થાય. આપણે આ વસ્તુ ખબર છે કે આ એક સદીશ, આ બીજો સદીશ, ત્રીજો સદીશ જે ક્રોસ ગુણાકાર કરો તો પરિણામી સદીશ છે એ બંને સદીશો દ્વારા બનતા સમતલને લંબ દિશા હોય. એટલે અહીંયા દિશા દર્શાવેલી છે, આ જુઓ, આ બી ક્રોસ સી ની દિશા છે, જે થીટા ખૂણો બનાવતી દિશા અહીંયા મળી શકે. બી ક્રોસ સી એ બી અને સી દ્વારા રચાતા સમતલને લંબ થશે. એનું કામ પડશે એટલા માટે. હવે આપણે જે પ્રશ્ન છે એ કે ભાઈ એ ડોટ બી ક્રોસ સી કરવામાં આવે તો ડોટ પ્રોડક્ટ છે એટલે શું આવશે? તો કે એનું મૂલ્ય, બી ક્રોસ સી નું મૂલ્ય, એને ગુણ્યા કોસ થીટા. અહીંયા ડોટ છે એટલે અહીંયા આવશે કોસ થીટા. મેં કાંઈ નથી કર્યું, આ એ સદીશને ઓલી બાજુ લખ્યો, બી ક્રોસ સી ઇન્ટુ એ કોસ થીટા. હવે બી ક્રોસ સી એટલે શું થાય? બી ક્રોસ સી, તો હમણાં આપણે વાત થઈ ગઈ, આ બેનો ગુણાકાર એટલે તો કે લંબઘનના પાયાનું ક્ષેત્રફળ. જે પાયો મળ્યો આનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે સ્વાભાવિક છે, પાયો ગુણ્યા કોઈ પણ ક્ષેત્રફળની વાત કરીએ તો 2 રાશિ આવે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો નીચે જે આ આપણે ચતુષ્કોણ મળ્યો એનું ક્ષેત્રફળ કેટલું થાય? આ 2 બાજુનો ગુણાકાર, તો કે બી ક્રોસ સી એટલે કે લંબઘનના પાયાનું ક્ષેત્રફળ. ત્રીજો ઘટક મળ્યો છે એ કોસ થીટા ઘટક. તો જુઓ, અહીંયા થીટા દોરવાનું કારણ પણ એ જ હતું કે અહીંયા આપણે એ સદીશ છે એ આ બાજુ છે અને આપણે બી ક્રોસ સી એટલે આ બાજુ મળી, જે એની સાથે થીટા ખૂણો બનાવે છે. તો ખરેખર શું થયું? તો કે એ સદીશ છે એનો આ જે પાસેનો ઘટક જે છે એ ઘટક કયો થયો? તો ખરેખર આપણે એમ લખી શકાય કે એ કોસ થીટા, પણ અહીંયા આ એ કયો છે? તો કે એ જે છે એ આ એ અને આ થીટા છે કોસ થીટા, એ ખરેખર ઘટક કયો થયો? તો કે બી ક્રોસ સી થયો. એટલા માટે અહીંયા આ બી ક્રોસ સીને અલગથી લખ્યું અને એ કોસ થીટા ઘટકને અલગથી લખ્યું. અને એ જે એ કોસ થીટા ઘટક થયો એ કયો થયો? તો કે પાયા પરનો જે લંબઘન છે એની ઊંચાઈનો ઘટક, ત્રીજો ઘટક મળ્યો. આ 2 ઘટક મળ્યા હતા, બી અને સી 2 ઘટક મળ્યા હતા, લંબાઈ અને પહોળાઈ. ત્રીજો ઘટક કયો મળી ગયો? તો કે ઊંચાઈવાળો ઘટક મળી ગયો. તો 3 ઘટક થઈ ગયા, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો એ શું થયું? એ બી અને સી દ્વારા હતા સપાટીવાળો જે લંબઘન થશે એ લંબઘનનું
કદ મળશે। તો અહીંયા આપણે A ડોટ B ક્રોસ C કરીએ એટલે 3 સદિશો દ્વારા જે લંબઘન મળશે, જે સમચતુષ્ફલક મળશે એનું ઘનફળ થશે। આ 7.4 અને 7.5 આ બંને દાખલા એક સરખા જ છે। ચેપ્ટર 7 સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો। આપને કોઈ એક કણ માટે અંતર આપેલું છે, 3 ઘટકો કીધા છે XYZ। કણ XY સમતલમાં ગતિ કરે છે। વેગમાન સદિશ PX, PY, PZ કીધું છે। હવે પ્રશ્ન કંઈક એવો છે કે જો કણ XY સમતલમાં જ ગતિ કરે તો કોણીય વેગમાનના માત્ર Z ઘટક જ હોય એ આપણે સાબિત કરવું છે। તો બહુ સહેલું છે કે જુઓ, કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P। આમ તો બહુ સહેલું છે કે જો X અને Y સમતલમાં જ કણ ગતિ કરતો હોય તો વેગમાનના યામ X અને Y સમતલમાં છે, તો કોણીય વેગમાનના યામ કેમાં મળે? તો કે X અને Y સમતલ કરતાં લંબ દિશા થાય, કારણ કે R ક્રોસ P પ્રમાણે। એટલે પરિણામી જે કોણીય વેગમાનનો સદિશ મળશે એ સદિશ આપને માત્ર ને માત્ર Z ઘટકમાં જ મળશે। અહીંયા આપણે સાબિત પણ કરેલું છે કે I જે કે નિશ્ચાયકની રીતથી, જો અહીંયા આ કણ XY સમતલમાં ગતિ કરતો હોય તો PZ બરાબર 0 થાય। PZ ઘટક 0 થાય તો I અને J વાળે જે ગુણાકાર થશે એ બધા ઘટકોનું મૂલ્ય શૂન્ય થશે। માત્ર ને માત્ર શું મળશે? તો કે K કેરેટ જ મળશે। K કેરેટ મળશે એટલે L ની દિશાનો માત્ર Z ઘટક જ આપને અહીંયા મળશે। એના પછીનો દાખલો પણ એના જેવો જ છે। 7.7મો દાખલો। આપને બે કણ આપ્યા છે, બંને કણના દળ સમાન કીધા છે, વેગના મૂલ્ય પણ સમાન કીધા છે, પણ પરસ્પર દિશા વિરુદ્ધ કીધેલી છે। દરેક કણનું દળ m અને ઝડપ v હોય તેવા બે કણો એકબીજાથી d અંતરે રહેલ બે સમાંતર રેખાઓ પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે। અહીંયા મેં આ m1 દળ ધરાવતો કણ કીધો છે, જે નીચે તરફ જાય છે, એટલે કે એનો વેગનો સદિશ છે એ માઇનસ જે વિચારીએ। m2 દળ ધરાવતો કણ છે એ ઉપર તરફ જાય છે, એટલે v2 સદિશ છે ને પ્લસ જે વિચારીએ। બંને વચ્ચેનું અંતર છે ને આપણે d કીધેલું છે। તો હવે કંઈક પ્રશ્ન એવો છે, દર્શાવો કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન જો લેવામાં આવે તો પણ આ બંને કણોનું સદિશ કોણીય વેગમાન જે છે એ સમાન જ રહે। કન્ડિશન એવી કીધેલી છે, બંનેના દળ સરખા છે, બંનેના વેગના મૂલ્ય સમાન છે, બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે, બંને વચ્ચેનું અંતર d કીધું છે। હવે સંદર્ભ કોઈ પણ વિચારીએ। અહીંયા ધારો કે મેં x અક્ષને સંદર્ભ રેખા તરીકે લીધેલી છે। x અક્ષની લંબ દિશામાં બે ગતિ કરે છે પરસ્પર વિરુદ્ધ દિશામાં। m1 કણનો દળ છે એ નીચે તરફ જાય છે, m2 દળનો કણ ઉપર તરફ જાય છે, એટલે પરસ્પર વિરુદ્ધ દિશા થઈ, બે વચ્ચે અંતર d કીધું। હવે સંદર્ભ અક્ષને અનુલક્ષીને O બિંદુ વિચારીએ છીએ। આ O બિંદુને અનુલક્ષીને કુલ કોણીય વેગમાન જો વિચારીએ તો m1 માટે L1, m2 માટે L2, L ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P, એટલે અહીંયા R1 ક્રોસ M1 V1, અહીંયા R2 ક્રોસ M2 V2। R1 ની દિશા એટલે x I કેરેટ ક્રોસ M1 V1 ને એમ નામ રાખીએ, અને V1 ની દિશા છે એ માઇનસ જે વત્તા R2 એટલે તો કે x વત્તા d થશે, અને એનો કેરેટ I કેરેટ થશે, એને ક્રોસ M2 V2 અને એની દિશા છે એ પ્લસ જે થશે। એટલે હવે L ઇઝ ઇક્વલ ટુ પહેલી કન્ડિશન I ક્રોસ માઇનસ જે એટલે માઇનસ કે x એમનમ M1 V1 ની બદલે m ઇન્ટુ v, એટલે પેલું પદ મળશે માઇનસ mvx। એવી જ રીતે બીજા પદની વાત કરીએ તો I ક્રોસ જે એટલે એ મળશે એ આપણે પ્લસ કે મળશે x પ્લસ d, અને m2 v2 ની બદલે ખાલી mv। તો હવે અહીંયા જુઓ, પેલું પદ માઇનસ mvx થયું, અહીંયા x નો ગુણાકાર આની સાથે કરશું એટલે mvx, અને એ પદ પ્લસ થશે, એટલે પ્લસ mvx માઇનસ mvx કેન્સલ, માત્ર એક જ પદ વધશે mv અને d। તો હવે જે અંતિમ પરિણામ છે એમાં x તો ક્યાં આવ્યો નહીં, સંદર્ભ બિંદુથી ગમે તે અંતર હોય કાંઈ ફેર પડતો નથી, એટલે અહીં પરિણામમાં x આવતો નથી। એટલે કોઈ પણ બિંદુને અનુલક્ષીને જો કોણીય વેગમાન લેવામાં આવે, આખા તંત્ર માટે વાત છે ને આ કન્ડિશન હોય તોની જ વાત છે,
જો આ પ્રમાણે કન્ડિશન હોય અને આવું તંત્ર હોય તો એના માટે કોઈ પણ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન લેવામાં આવે તો એ હંમેશા સમાન જ રહે છે, કશો જ ફેર પડતો નથી. ત્યાર પછી 8મો દાખલો છે, એ ખૂબ સરસ દાખલો છે, સમજવા માટે છે અને 3 માર્કમાં પૂછાઈ શકે એવો દાખલો છે. આપને એક આકૃતિ આપેલી છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે W વજનના એક અનિયમિત સળિયાને અવગણ્ય વજનની 2 દોરી સાથે લટકાવીને સ્થિર રાખેલો છે. જો અનિયમિત ઘનતા કીધી છે, અનિયમિત કીધું છે, એનો અર્થ એવો થઈ ગયો કે એનું ગુરુત્વ કેન્દ્ર સળિયામાં કોઈ પણ જગ્યાએ હોય. જો નિયમિત ઘનતા હોય તો આપણે થિયરીમાં ભણી ગયા છીએ કે જો નિયમિત ઘનતા હોય તો એનું ગુરુત્વ કેન્દ્ર બરાબર વચ્ચે આવે. થિયરી ભણ્યા ત્યારે વાત થઈ હતી, અથવા અત્યારે પાછું એક વખત સમજીએ, ટ્રાય કરીએ કે આ મારી પાસે જે પેન છે એ અનિયમિત ઘનતાવાળી કહી શકાય. શા માટે? તો કે જે બાજુ આ પેનનું ઢાંકણું છે, કેપ છે, એ બાજુ કદાચ વજન વધારે હશે, ઓલી બાજુ વજન ઓછું હશે, ત્યારે આનું ગુરુત્વ કેન્દ્ર જે છે એ ઢાંકણા બાજુ આવે તો જ સમતુલન મારી આપણે આવું ભણી ગયા છીએ. તો આવું અનિયમિત ઘનતાવાળું જે સળિયો છે અહીંયા આપણે 2 હલકી દોરીઓ વડે લટકાવેલ છે. ડાબી બાજુ અહીંયા જે ખૂણો બને છે 36.9 ડિગ્રી આપણે આકૃતિમાં આપેલો છે, જમણી બાજુ જે ખૂણો બને છે 53.1 ડિગ્રી આવે છે, બરાબર, અને સમતુલનમાં છે એવું કીધેલું છે. તો હવે આપણે શું શોધવાનું છે? આ ગુરુત્વ કેન્દ્ર જે છે એનું કોઈ આ એક બાજુના છેડાથી આપણે અંતર શોધવાનું છે. જુઓ, સળિયાની ડાબી બાજુના છેડાથી જે ગુરુત્વ કેન્દ્ર છે એ અંતર D આપેલું છે ને એ D અંતર આપણે શોધવાનું છે. અહીંયા સરળતા ખાતર મેં નામ આપી દીધા છે. આ બાજુ જે ખૂણો છે એને θ1 નામ આપ્યું છે, આ બાજુ જે ખૂણો છે 53.1 ડિગ્રી એને θ2 નામ આપ્યું છે. સળિયો સમતોલન સ્થિતિમાં છે, ડાબી બાજુથી આ ગુરુત્વ કેન્દ્રનું અંતર D કીધું છે, તો બાકીનું અંતર સળિયો 2 મીટરનો છે એટલે બાકીનું અંતર 2 - D જેટલું થશે. હવે અહીંયા સળિયો રેખીય સમતુલનમાં છે અને ચાકગતીય સમતુલનમાં છે, એટલે સહેલું થાય એટલા માટે હવે અહીંયા આપણે જેટલા બળ લાગે છે બળની અને ટોર્કની ચર્ચા કરશું. તો પહેલાં તો સળિયા ઉપર બળ કેટલા લાગશે? તો સ્વાભાવિક છે કે સળિયા ઉપર નીચે તરફ વજન બળ લાગશે, જે ગુરુત્વ કેન્દ્રનું લક્ષણ W બતાવેલું છે. હાલો એક. બીજું તો કે બીજું હવે દોરી સાથે બાંધેલો છે, સળિયાને 2 બાજુ દોરી સાથે બાંધેલો છે, એટલે દોરી જે છે એ તણાવ ઉત્પન્ન કરશે, દોરીમાં તણાવ ઉત્પન્ન થશે. આ બાજુ દોરી છે એમાં તણાવ જો ઉત્પન્ન થાય ને T1 નામ આપ્યું, આ બાજુ છે ને T2 નામ આપ્યું. બંને તણાવના મૂલ્ય સમાન હશે નહીં હોય. શા માટે નહીં હોય? સળિયો જે છે એ અનિયમિત ઘનતાવાળો છે. એક, જો નિયમિત ઘનતા હોય તો પણ જો અહીંયા ખૂણો જુદો જુદો હોય તો પણ આવું બની શકે. એક દોરી નાની હોય, બીજી દોરી કદાચ મોટી હોય, અને જો ખૂણા બેના જુદા જુદા હોય તો પણ તણાવ જુદું જુદું થાય. અહીંયા આપણે હવે આ બાજુ તણાવ T1 ઉત્પન્ન થાય છે, આ બાજુ તણાવ T2 ઉત્પન્ન થાય છે. તો આ T1 ને અનુલક્ષીને વાત કરીએ તો અહીંયા જો દેખાતું હોય તો આ Z આકારના ખૂણા, અહીંયા જેટલો થીટા હોય એટલો જ થીટા હોય, તો અહીંયા આપણે એક ઘટક મળ્યો, આ સમાંતર ઘટક અને આ લંબ ઘટક એટલે એ કોસ ઘટક, અહીંયા સાઇન ઘટક મળ્યો. સેમ એ જ રીતે અહીંયા જમણી બાજુએ વાત કરીએ તો જેટલો θ2 અહીંયા થાય એટલો જ θ2 અહીંયા થાય, તો આ પણ સમાંતર ઘટક, આ છે એ લંબ ઘટક. સળિયો સમતુલનમાં કીધેલો છે. સમતુલનમાં કીધો છે માટે તો કે માટે રેખીય ગતિની જો વાત કરીએ તો કુલ બળ 0, રેખીય સમતુલનમાં વાત હોય કુલ બળ 0 હોય તો જેટલું બળ આ બાજુ લાગે એટલું જ બળ આ બાજુ લાગે વિચારીએ તો T1 sin θ1 = T2 sin θ2. T1 ને નીચે છેદમાં લીધો, sin θ2 ના છેદમાં sin θ1, એટલે અહીંયા T1/T2 આપણે θ2 અને θ1 ના મૂલ્ય આપેલા છે, એની કિંમત મૂકી 53.1 ડિગ્રી, આ 36.9 ડિગ્રી, એટલે નેચરલ સાઇન ને નેચરલ કોસના આપણે જે કોષ્ટક છે એમાં વિચારીએ, એમાં જોઈએ તો સાઇનનું મૂલ્ય એપ્રોક્સિમેટલી 0.8 જેટલું, આનું મૂલ્ય 0.6 જેટલું મળે છે. એટલે એક ગુણોત્તર મળ્યો આપણે T1/T2 = 4/3, 4/3 જેટલું આપણે એક મૂલ્ય મળ્યું.
અહીંયા આપણે રેખીય ગતિની એટલે કે બળની ચર્ચા કરી. ચાકગતીય સમતુલનમાં પણ છે. સળિયો કોઈ રીતે ગોળ ગોળ ક્યાંય ફરતો નથી. ચાકગતીય સમતુલનમાં હોય તો ટોર્ક પણ શૂન્ય થાય, કુલ ટોર્ક પણ શૂન્ય થાય. ધારો કે સળિયા માટે ગુરુત્વ કેન્દ્ર એ થી ડાબી બાજુથી ડી અંતરે છે. ડી અંતરે છે એટલે સળિયો ચાકગતીય સમતુલનમાં છે. એટલે જીને અનુલક્ષીને, જી એટલે ગુરુત્વ કેન્દ્ર છે, એને અનુલક્ષીને જો ટોર્કની વાત કરીએ તો બરાબર સમજો. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ એટલે આર એફ સાઇન થીટા. અહીંયા આર એટલે શું? જીને અનુલક્ષીને ડાબી બાજુ જો આર વાત કરીએ તો આ માત્ર ડી અંતર થશે. અને એફ એટલે તો કે બળ. બળ લાગે છે એને લંબ દિશામાં. બંને વચ્ચેનો ખૂણો 90 એટલે સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1. એટલે આપણે અહીંયા થીટાની મૂલ્ય લખ્યું જ નથી. ટોર્ક 1 બરાબર શું લખ્યું? આર અને એફના બેના જ મૂલ્ય લખ્યા છે. આર એટલે ડી અને એફ એટલે તો કે T1 cos θ 2. એ જ રીતે જમણી બાજુએ બીજું ટોર્ક જે છે ત્યાં આર એટલે તો કે 2 - ડી અને એફ એટલે T2 cos θ. બંને વચ્ચેનો ખૂણો 90, સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1. એટલે અહીંયા સાઇન થીટા જે છે એનું મૂલ્ય જે વાત કરીએ બંને એકબીજાને લંબ છે એટલે એ તો મૂલ્ય 1 થઈ જાય. એટલે એનું આપણે ક્યાંય જરૂર પડી નહીં, માત્ર અંતરની જરૂર પડી. એટલે આ R1 એટલે ડી, F1 એટલે T1 cos θ 2, જમણી બાજુ R2 એટલે 2 - ડી અને F એટલે T2 cos θ 2. હવે અહીંયા પણ આ T2 ને અહીંયા છેદમાં લઈ લીધું તો આ બાજુ શું વધ્યું? cos θ 2 એને ગુણ્યા 2 - ડી અને અહીંયા cos θ 1 એને ગુણ્યા ડી. આ છેદમાં લીધું. હવે T1/T2 આપણે ઉપર મૂલ્ય ખબર છે સમીકરણ 1 માં 4/3 ઈ કિંમત મૂકી. cos θ 2 એટલે 53.1 ડિગ્રી, θ1 એટલે 6.9 ડિગ્રી એને ગુણ્યા આ 2 - ડી એમનમ, આ ડી એમનમ 4/3 cos 53.1 ડિગ્રીનું અંદાજિત મૂલ્ય 0.6, cos 36.9નું અંદાજિત મૂલ્ય 0.9 એને ગુણ્યા 2 - ડી છેદમાં ડી. આનું સોલ્યુશન જો કરીએ તો ડી બરાબર આપને 0.72 મીટર જેટલું મળે છે. આ પ્રકારનો દાખલો જે છે એ 3 માર્કમાં પૂછાઈ શકે એવો દાખલો છે. અથવા જે બાહ્ય પરીક્ષાઓ કહેવાય જી ને નીટ, એમાં પણ આ પ્રકારે સમતુલન દ્વારા આપણે ગુરુત્વ કેન્દ્રનું મૂલ્ય જે છે એ પૂછાઈ શકે એ પ્રકારનો દાખલો છે. માત્ર એટલી જ સમજણ અહીંયા લેવાની છે કે આપણે કુલ બળ અને કુલ ટોર્ક આ બે સરખા થાય, સમતુલન પરિસ્થિતિ છે માટે. તો આપણે શું કર્યું? અહીંયા બે બળ સરખા કીધા, અહીંયા બે ટોર્ક સરખા કીધા અને બંને સમીકરણનો ઉપયોગ કરી અને આપણે ડીનું મૂલ્ય જે છે શોધી કાઢ્યું કે ભાઈ ડાબી બાજુથી આ ગુરુત્વ કેન્દ્રનું અંતર 0.72 મીટર મળશે.